એલા કાંઈ વાંધો નહીં, વિડીયો ન જોવો તો હાલો આજ તમને દેખાડું રાતે ઝાડવા કેમ છો ભાઈ. તો મિત્રો તમે જોવો, જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર આ છે વિજયભાઈ અને દિનેશભાઈ. એ આવી ગયા છે ઝાડવાનો ટેમ્પો ભરી અને એ પાછા કરે રાતે. તો રાતના અંધારામાં મિત્રો ઝાડવા સોંપવાના છે. કારણ કે એની આગળ દિવસે ટાઈમ છે જ નહીં, એટલે રાતે એના માટે કે આપણે ભાઈ સેવા કરવી છે તો ગમે તારે આપણે આ શુભમભાઈ છે અને એની સાથે વૈભમભાઈ અને આ છે કાળુભાઈ. તમે જોવો ઝાડવું સોંપી દીધું છે. એ આંબલીનું ઝાડવું છે, એક નંબર ઝાડવું છે. પણ આની પાછળ શું કરવાનું હોય કે ખાડો ગાળવાનો હોય. અને આપણા પિયુષ કાકા જો ઝાડવા વેવવાનું કામકાજ એનું છે. આ ઝાડવા કોથળીમાં કવડા મોટા ઝાડવા છે એટલે એ વજનદાર છે, એને વેવવા માટે મહેનત કરવી પડે. તો પિયુષભાઈ સતત બધી જગ્યાએ ઝાડવા પોગાડે છે અને હું અને મારો સાથી મિત્ર જો તમે મિત્રો ઝાડવું આવી ગયું છે સરસ મજાનું. અને આ છે આંબલી. આપણે આંબલી માટે ખાડો ગાળવાનો, વૃક્ષ સોંપવાનું, કોથળી કાઢવાની અને પછી એમાં આપણે પાણી નાખવાનું. પણ આ તો માતાજીની દયા હોય અને વરસાદ આવે એટલે આપણે ઉગમ કાકા આવી ગયા. તમે જોઈ શકો છો આ આંબલીનું ઝાડવું છે, આપણે ખાડા ગાળ્યો તો એમાં નાખી દીધું છે અને એની ફરતે આપણે દબીને ધૂળી નાખી દેવી એટલે સરસ મજાનું આંબલીનું ઝાડ મોટું થઈ જાય. અને આ છે જીવદયા ટીમ ઢૂંઢસરમાં દાનમાં આવેલો સબૂતરો તળાજાથી મામાદેવ ગ્રુપ છે એમના તરફથી. તો મિત્રો ઘણીવાર આપણે કહેતા હોય છે કે ભાઈ સેવા કરવાનો ટાઈમ નથી મળતો, તો અમારી આગળ ટાઈમ નથી, પણ અમે સતત એક સારું પર્યાવરણ ઊભું થાય અને વૃક્ષનું જતન થાય. અને વૃક્ષ મોટા હશે તો પક્ષી આવશે, વરસાદ આવશે, બધું આવશે. તો આ વિજયભાઈ તમે જોઈ શકો છો ખાડો વાડો કરી અને ઝાડવા માટે તૈયારી કરે છે. શુભમભાઈ આગળ ખામણા ગાળે છે. તો અમે એક જણા નથી, અમારા ગામના દરેક યુવાનો અહીંયા જગ્યા ઉપર થોડો મહેનત કરે, થોડો સમય કાઢે અને ખૂબ સારી એવી મહેનત કરી અને આ જગ્યામાં આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું છે. એટલે અમે અવારનવાર કહેતા હોય છે કે મિત્રો અમારા વિડીયોમાં રિઝલ્ટ નહીં હોય અને રાત્રિના વિડીયો છે તો ખૂબ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને એનું કારણ પણ તમને કહી દઉં મિત્રો કે લાઈક કોમેન્ટથી અમને કાંઈ ફાયદો નથી, પણ એક સોશિયલ મીડિયાનો માધ્યમ છે અને તમે જેમ લાઈક કોમેન્ટને શેર કરશો એમ અમારી ટીમમાં અમે દરેક મેમ્બરો વિડીયા જોતા હોય, કોમેન્ટો વાંચતા હોય એટલે અમને એક વધારે હિંમત મળે અને લોકો કહેતા હોય કે ભાઈ સારું કાર્ય કરો, તમને સપોર્ટ કરીશું. તો ખરેખર જીવદયા ટીમ ઢૂંઢસરના તમામ વિડીયો જય બજરંગી ફેસબુક પેજમાં છે મિત્રો. તમે સેવાના દરેક વિડીયો છે જોઈ લેજો અને પછી વિડીયો જોયા પછી તમને કંટાળો ન આવે અને ખરેખર એમ થાય કે નાના ભાઈ સપોર્ટ કરવા જેવું છે તો તમારા મિત્રને, તમારા ભાઈ બહેનોને બધાને કહેજો કે ભાઈ જય બજરંગી ફેસબુક પેજ ફોલો કરે. તમે જોઈ શકો છો ચારે બાજુ નાનાથી મોટા બધા જ બાળકો, યુવાનો બધા જ મહેનત કરતા હોય છે. અવારનવાર જોઈ જ શકો છો કે ભાઈ રાત્રિ સરિયા છે અને રાત્રિમાં મિત્રો વરસાદ ચાલુ હોય કે બંધ હોય કે ગમે હોય, અમારી ટીમે નક્કી કર્યું હતું કે ભાઈ અત્યારે વરસાદ આવે છે તો આપણે દિવસે ટાઈમ નથી મળતો તો આપણે રાતે વૃક્ષ સોંપી દેવા જરૂરી છે. તો અમે બધા સાથી મિત્રો એક ટેમ્પો મગાવ્યો, ઝાડવાનો ટેમ્પો ભર્યો અને ગામમાંથી જે આ જગ્યા છે એ જગ્યા ઉપર અમે ઝાડવાનો ટેમ્પો લઈ ગયો. આ બે બાળક જોવો મિત્રો અમારી હારે હોય છે, સતત મહેનત કરતા હોય છે. એટલે નાનાથી મોટા બધા લોકો અમારા વિડીયોમાં આવતા હોય છે અને સેવા કરતા હોય છે. દિનેશભાઈ પણ તમે જોઈ શકો પાછળ છે અને આ છે પીપળાનું ઝાડ મને લાગી રહ્યું છે. તો બધી રીતે આપણે મહેનત કરવાની છે, તમારે ખાલી સાથ સહકાર અને સપોર્ટ કરવાનો છે. એ પણ એક વિડીયો શેર કરીને તો મિત્રો જરૂર શેર કરજો, કારણ કે એ પણ એક સેવાનું કાર્ય છે. અને અમારી જીવદયા ટીમ ઢૂંઢસરમાં મિત્રો જે પણ અમે કાર્ય કરવી છે તો આ જે ઝાડવા તમને મોટા દેખાય, તમને એમ થતું છે કે કાળુભાઈ આવા ઝાડવા ક્યાંથી લાવ્યા છે. તો મિત્રો આપણે આ 200 થી 250 રૂપિયાનું એક વૃક્ષ મગાવેલું છે, એ પણ સુરતથી. સુરત આપણે જે ઝાડવાનું યોગદાન આવ્યું છે તો અડધા પૈસા અહીંથી અને અડધા પૈસા અહીંથી એમ કરીને આપણે મોટા વૃક્ષ વાવશું તો એના માટે આપણે જલ્દી સફળતા મળશે અને જલ્દી વૃક્ષ મોટા થશે. એના માટેનો આ પ્રયત્ન છે. તમે જોઈ શકો છો આ છે લગભગ ઉમરો. તો અમે ઘણા બધા વૃક્ષો રાતે સોંપેલા છે અને એ વૃક્ષ સોંપ્યા એનું મહત્વ નથી, પણ એની પાછળ એની સાર સંભાળ રાખવી, દેખરેખ રાખવી, એનો જે કિંમતી ટાઈમ કાઢવાનો છે એ પણ અમે કાઢવી છે. કદાચ
ટાઈમ ન મળે તો કદાચ અમે અહીંયા આ જગ્યા ઉપર ન પણ આવ્યા હોય તો કદાચ અગવડતા પણ ઊભી થાય, પણ કાંઈ વાંધો નહીં મિત્રો, અમારી ખાસ બહુ એવી મહેનત છે નહીં, પણ રાત્રિ સરિયાની મહેનત જો તમને ગમે તો તમારે વિડીયો શેર કરવાનું ભૂલવાનું નથી. અને ખાસ જય બજરંગી ફેસબુક પેજમાં મિત્રો તમે જોઈ શકો છો બધા કેવા મિત્રો નિરાંતે કામ કરે છે. નકર વરસાદનું વાતાવરણ છે, ઠંડી છે, છતાં બધા પરસેવેથી રેપઝેપ છે. એનું કારણ કે એ લોકો મહેનત કરે છે, અને મહેનત કરે છે એ તમારી નજર સામે છે. કારણ કે આ જગ્યા ઉપર પહેલા પ્રથમમાં તો ખાડા જ નથી થતા. ખાડા કરવા હોય તો હાથમાં ફરફોલા પડી જાય અને તમારા હાથ રહી જાય, વળે નહીં. એટલે મિત્રો અમે કહેતા હોય છે કે અવારનવાર અમારા વિડીયો તમામ સેવાના હશે, સપોર્ટ કરજો, જરૂર સપોર્ટ કરજો. અને એવું લાગે તો આપણું તમને સરનામું આપી દઉં કે ભાવનગર જિલ્લામાં અને સિહોર તાલુકામાં ઢૂંઢસર ગામ છે અમારું, અને ઢૂંઢસર ગામની બહાર થોડેક જ દૂર અમારી જીવદયા ટીમ ઢૂંઢસરનું સ્થળ છે. અને એ સ્થળ ઉપર અમારે શૂન્યમાંથી સર્જન કરવાનું છે. અને દિનેશભાઈ તો ટીકમ લાઈન તૈયાર થઈ ગયા છે કે આજ તો બધા ઝાડવા સોંપી દેવાના છે. અને ખરેખર મિત્રો અમારે બધા જ વૃક્ષ સોંપ્યા પછી જ હુવા જવાનું છે. કદાચ 12 વાગે તોય ભલે, 1 વાગે તોય ભલે. અને આ છે આપણા પારસ કાકા જે વિડીયો એડિટર કરવાનું કામ કરે છે, પણ આજે એમને પણ પાવડો લેવો પડ્યો કારણ કે બધા લોકો થાકી ગયા હતા. તો પારસભાઈ કે લાવો હું પણ મદદ કરાવું, તો એમની સેવાને બિરદાવજો. અને આપણા દરેક વિડીયો એડિટ કરે છે અને આપણને ખૂબ એવું સારો એવો સપોર્ટ આપે છે. અને મેમ્બર અમારા શુભમભાઈ, જેમના ભાઈ સુરત વહી ગયા પછી શુભમભાઈ બહુ જ સારી સેવા બજાવે છે, તો એમને પણ ધન્યવાદ દેજો મિત્રો. કારણ કે અહીંયા અમારી જીવદયા ટીમ ઢૂંઢસરમાં જે ભાઈઓએ મદદ કરી છે એમનો કાયમ માટે અમે ઋણી રહીશું. એમનો અમારી સાથે મહેનત અને આશીર્વાદ અને સાથ સહકાર હંમેશા આપો છો એવો આપતા રહેજો, એવી અમારી પ્રાર્થના છે. બાકી ખાડા તો જો તમે થોડાક ગાળેલા છે અને એને ઊંડા કરી અને આપણે વૃક્ષ સોંપવાના છે, જેથી કરીને થોડોક ઊંડો ખાડો હોય તો આપણને વાંધો ન પડે, તકલીફ ન થાય. એના માટે આ બધી મહેનત થાય છે. અને આવનારા સમયમાં અહીંયા ઘણા બધા વૃક્ષ હોય એવું અમારું કહેવું છે, પણ કાંઈ વાંધો નહીં, ઘણા બધા થાય કે ન થાય, આ બધા મોટા થાય એની કાંઈ અમને તો ખ્યાલ નથી, પણ જો માતાજીની દયા હશે તો મોટા થઈ જાય છે. અને આ કાળુભાઈ તો બેઠા છે, જો ખાડો બાડો ગાળીને કાંઈક થોડો ઘણો પોરો ખાઈ લે એવો વિચાર છે મિત્રો. તો રામ રામ ને સીતારામ સાથે અમે સેવા તો કરવી જ છીએ, પણ તમારે બધાને સાથ સહકાર અને સપોર્ટ આપવાનો છે, ભૂલી નહીં જતા. કદાચ અમારા વિડીયો આવ્યા ન આવ્યા તો આપણું જય બજરંગી ફેસબુક પેજ છે, અને ખોલી અને જોતા રહેજો. અને વધારેમાં તો કાંઈ નથી કહેતો, 16માં રણછોડ વૃક્ષ એ ભગવાનનું રૂપ છે. અને ખરેખર મહેનત કરવા જેવી હોય અને આપણે અત્યારે કાંઈક સમાજને સારો સંદેશ દેવો હોય તો આ વૃક્ષનું જતન કરજો. દરેક ભાઈઓ એક વૃક્ષ ચોમાસામાં વાવજો, એને પાણી ભગવાન પાઈ દે છે. અને ઉનાળામાં કાળા માથાનો માનવી ઉનાળામાં પાણી જરૂર પડે તો અત્યારે તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા લોકો છે જે વૃક્ષ સોંપે છે અને એને પાણી પાય છે. તો એવા લોકોને સપોર્ટ કરજો જેથી કરીને એ વૃક્ષ સુધી પહોંચે અને આવનારા ઉનાળામાં એ વૃક્ષને પાણી મળી રહે. અને એના છાયા હેઠે તમે ગાડી મૂકો, એના છાયા હેઠે તમે બેહો, એના માટેની મહેનત છે. તો તમારા આજુબાજુના ઘરના વિસ્તારમાં કે કોઈ પણ જગ્યાએ વૃક્ષ વાવો એવું અમારું જીવદયા ટીમ ઢૂંઢસરનું કહેવું છે. બાકી